બોલ મારી અંબે જય જનમનાથ સાથે અરવલ્લીની ગિરિમાળાઓ ગુંજી ઉઠી છે। ત્યારે આજે 2 સપ્ટેમ્બર થઈ છે ને આજે જે પગપાળા યાત્રાળુઓ છે તે મોટી સંખ્યાની અંદર ઉમટી રહ્યા છે। ત્યારે જે પીએન ફાઉન્ડેશન દ્વારા જે અહીંયા કેમ્પનું જે આયોજન કરવામાં આવ્યું છે આજે શુભારંભ થયો છે। ત્યારે અહીંના સાહેબ મારી સાથે છે, એમના દ્વારા વિશે જાણવાનો આપણે પ્રયાસ કરીશું। કેવી સુવિધા આપવામાં આવી રહી છે અને ભક્તોને કેવી અહીંયા વ્યવસ્થા કરવામાં આવી રહી છે। અહીંયા સીધા જ આપણી સાથે અહીંયા સાહેબ જોડાયા છે, એમના દ્વારા વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। સાહેબ જય અંબે। જય અંબે। અત્યારે મોટી સંખ્યાની અંદર ભક્તજનો માં અરવલ્લીની ગિરિમાળા હવે ગુંજી ઉઠી છે અને હવે ભક્તો આજે આપણો શુભારંભ છે આ કેમ્પનો ને અત્યારે માયના ભક્તો અત્યારે સેવાનો લાભ લઈ રહ્યા છે, શું કહેશો? જી લાસ્ટ યર પણ આપણે અહીંયા જ કેમ્પ કર્યો હતો પીએન માળી ફાઉન્ડેશન દ્વારા। આ ફેરે પણ આ જ ધોરી મુકામે કરવામાં આવ્યો છે ને ગઈ સાલ કરતાં પણ 10 થી 15 લાખ પબ્લિક આ ફેરે માના દર્શને વધારે જવાની છે એવું અમને 2-3 મહિનાથી એ લોકો બધા કહેતા હતા। લાખોની સંખ્યામાં લોકો જ્યારે દર્શન કરતા હોય ત્યારે એમના સેવા માટે આપણે કેમ્પનું આયોજન કર્યું છે, જેમાં જમવાનું, રહેવાનું, મેડિકલ, ડૉક્ટરો, બધી એજન્સીઓ લાગેલી છે। માય ભક્તોને ક્યાંય તકલીફ ના પડે એમના માટે આપણે સંપૂર્ણ તૈયારી છે। ગઈકાલ તૈયારીઓ પૂર્ણ થઈ હતી। આજે મહામંત્રી રજનીભાઈ પટેલ સાહેબના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો છે કેમ્પ ને સાંજે 6 વાગે આપણા ગૃહમંત્રી રાજ્યના હર્ષભાઈ સંઘવીજી પણ વધારે છે। જેટલા માય ભક્તો જે એટલે 200-500 કિલોમીટરથી જ્યારે પગપાળા યાત્રા જતા હોય છે તેમના સેવા માટે આપણે આ એક આયોજન કર્યું છે ને જગતજનની માં જે લોકો માય ભક્તો ચાલતા જાય છે અંબાજી, એમની બધી જ મનોકામના પૂરી કરે એવી માતાજીને પણ હું પ્રાર્થના કરું છું। સાહેબ આ વિશાળ માત્રાની અંદર જે આપનો કેમ્પ અહીંયા બનાવવામાં આવ્યો છે તો આની તો અગાઉ તૈયારીઓ કેટલા દિવસ અગાઉ કરવામાં આવી હતી કે અહીંયા 1000થી લગભગ અહીંયા 5 કે 10,000 જે આવનારા ભક્તો છે તેમની અહીંયા જમવાની, રહેવાની, મેડિકલ તમામ વ્યવસ્થા છે, પણ આની અગાઉ તૈયારીઓ જે તમે કઈ રીતે આટલું મોટું આયોજન કર્યું ને કેટલા દિવસ અગાઉથી આપણે કર્યું હતું? આપણે 25 દિવસ પહેલાં અગાઉ કામ ચાલુ કર્યું હતું અને 24 કલાક કામ ચલાવ્યું અને માતાજીનો જ્યારે ભાદરવીનો મેળો એક જ વખત વર્ષમાં આવતો હોય છે તો એમના માટે આપણે તાણમાર તૈયારીઓ કરી અને બધી જ વ્યવસ્થા આપણે કરી દીધી હતી। કોઈ માય ભક્તને તકલીફ ના પડે તો જેટલા પણ લોકો માય ભક્ત અહીંયા સેવાનો લાભ લેશે એમને 1 પણ ટકો તકલીફ ન પડવા દઈએ। જેટલી પબ્લિક આવશે, જેટલી માતાજીના સેવકો આવશે એમને પણ 2 હાથ જોડીને વિનંતી કરું છું કે બધા પણ આમાં સેવામાં લાગો અને જે માય ભક્તો ચાલતા આવે છે એમની પણ આપણે સેવા કરી શકીએ, એમને ક્યાંય તકલીફ ના પડે એમના માટે આપણે 24 કલાક આ કેમ્પ આપણો ચાલુ રહેશે। તો જરૂરથી આ તમે અત્યારે વિડીયો નિહાળી રહ્યા તો ખાસ જે ભક્તો અહીંયાથી જે પગપાળા યાત્રાળુઓ છે અત્યારે તમે આ વિડીયો નિહાળી રહ્યા તો ખાસ આ કેમ્પની જરૂરથી સેવાનો લાભ લેજો। અહીંયા ભોજન પ્રસાદની અતિ ભવ્ય કામ કલ્પના બહારની વાત છે કે કારણ કે તમે ભોજન પ્રસાદ લીધા હશે કોઈ તમારા પ્રસંગ કે પણ અહીંનું જે VIP